મમ્મા કેવી લાગે છે? જલ્દી કે હાલ તો હું તને બલૂન્સ લઈ દઉં. મમ્મા કેવી લાગે છે? કેને તો બલૂન્સ લઈ દઉં. આ પોતા માર્યા છે ખબર પડે છે ચોખ્ખું નથી રાખતા પછી કે ખોટું છે એકદમ ખોટી વસ્તુ લાઈવ પકડા છે લાઈવ વ્લોગમાં 3, 2, 1 સ્ટાર્ટ કરો. પપ્પાનું અંકલનું અને કુશનું નામ છે ને, હા મને ફૂલ નેમ મોકલ. હા 3 નામ હા મોકલું ચાલ પપ્પા અંકલ ને કુશનું મોકલ. હા મોકલું ચાલ Hello guys. Hello guys. Welcome to Justice Lagan Lekhan. Welcome to my channel. વેલકમ ટુ દેશી ડોલર લાઈવ. Welcome to my Welcome guys. to Justice Lagan Lekhan. Welcome to my guys. Hello guys. Hello guys. How are you? અમે લોકો મેચિંગ કરી guys. એ આ ઊંધું કેમ નથી થતું? આ એ सब लोग सबर कराए. सबर कराए करना सब लोग. શું કરવાનું? પત્તા રમવાના તારે. તારે ને એન નથી અમે રમશું એન નહીં કરો. સેલ્ફી મે ને લે લી. આમ કરો કાનો. આમ કરો આમ. આમ કરો કરે કરો આમ. મમ્મા કેવી લાગે છે? મમ્મા કેવી લાગે છે કે તો જલ્દી કે હાલ તો હું તને બલૂન્સ લઈ દઉં. મમ્મા કેવી લાગે છે? કેને તો બલૂન્સ લઈ દઉં. મમ્મા કેવી લાગે છે? મમ્મા કેવી લાગે? જલ્દી કે બલૂન્સ લઈ આવે હાલ. કેવી લાગે? એના હાથ જોઈને. એને કરે છે. આમ બતાવ ઊંચો કરવાનો. મમ્મા કેવી લાગે? આ બોલે પણ હેલો ફ્રેન્ડ્સ કેમ છો દેશી ડોલર લાઈફમાં ફરીથી બધાનું સ્વાગત છે તો આજે કંકોત્રી લેખન માટે દ્રષ્ટિના ઘરેથી બધા લોકો આવવાના છે તો એના માટે બધી પ્રિપેરેશન ચાલી રહી છે મારો રૂમ હમણાં બધો મેસી છે થોડો તો એ હું ક્લીન કરીશ ને પછી હું બી તૈયાર થઈશ અને પછી શું કરે છે શું વિધિ છે બધું આ વ્લોગમાં હું તમારી સાથે શેર કરીશ સાંભળ. હા પપ્પાનું અંકલનું અને કુશનું નામ છે ને, હા મને ફૂલ નેમ મોકલ. હા મોકલું મારા કાકાનું ને મારા કુશનું ને હા. મોકલું ચાલ હા 3 નામ હા મોકલું ચાલ પપ્પા અંકલ ને કુશનું મોકલ. હા મોકલું ચાલ તો 3 નામ જોઈતા હતા ને એને ખબર નહીં હતી મારી ફેમિલીના 3 નામ તો એણે મને વિડીયો કોલ કર્યો મેં 3 નામ કીધા પપ્પાનું કાકાનું મારા ભાઈનું એ બધા નામ કીધા તો હું રેડી જ છું બધું જ છે બટ કુર્તો પહેર્યો નથી હમણાં કેમ કે કુર્તો પહેરીને ઘરમાં ફરે તો ગંદો થઈ જાય તો એ લોકોની ત્યાંની પૂજા પતાવીને પછી મારા ઘરે આવશે દ્રષ્ટિને આવશે બટ મારા ઘરે બધા આવશે એના ઘરના અરાઉન્ડ 8 મેમ્બર જેવા આવશે તો વેઇટ કરીએ છીએ વેઇટિંગ ગેમ છે પછી તમને બતાવીએ આગળ શું છે પ્રોસેસ એમ કે અમારામાં તો આવી પ્રોસેસ બધી ના આવે તો મારા માટે બી નવું જ છે તો હું તમને એડ કરીશ આમાં પેટીસ આવી ગઈ છે ગરમા ગરમ મરચાં પેટીસ ડીશ ને પ્લેટ બી રેડી છે બીજું શું છે આમાં ચટણીઓ છે હાઈ આમ કરો હાઈ કરી દે હજી એક વાર હાઈ ફાઈ કરી દે હજી એક વાર હાઈ કર હાલી કર દે હાલી કર દે हरिः ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा स्वस्थान श्रीगाम सूरत निवासी एवा श्रीमान राज्यमान राजश्री नितिन भाई रमेश चंद्र गांधी तथा जतिन भाई रमेश चंद्र गांधी तथा कुशभाई जतिन भाई गांधी तथा समस्त गांधी परिवार ने जय श्री कृष्ण स्वस्थान श्रीगाम रावणी कुबाहार सूरत निवासी एवा श्रीमान राजमान राजश्री हरेश भाई जीणा भाई लाखाणी तथा गिरीश भाई जीणा भाई लाखाणी
તથા મનસુખભાઈ જીણાભાઈ લાખાણી તથા રતિલાલભાઈ મનજીભાઈ લાખાણી તથા મહેશભાઈ ભૂરાભાઈ લાખાણી તથા સમસ્ત લાખાણી પરિવારના જય શ્રી કૃષ્ણ વાંચો કે અમારા ભાઈ શ્રી હરીશભાઈ જીણાભાઈ લાખાણીની સુપુત્રી ચિરંજીવી દ્રષ્ટિબેનના લગ્ન સંવત 2082 પોષ સુદ 8મ તિથિ તારીખ 28/12/2025 રવિવારના શુભ દિને નિર્ધારેલ છે. તો આપ શ્રી આપના સુપુત્ર ચિરંજીવી જયકુમારની જાડેરી જાનજોડી વેલાસર કુટુંબ પરિવાર મિત્ર મંડળ સહિત જાડેરી જાનજોડી વેલાસર લગ્ન સ્થળે પધારશો. જે શુભ સ્થળ લગ્ન સ્થળ શ્રી હરીશભાઈ જીણાભાઈ લાખાણી 601 અંબિકા પિનેકલ મોટા વરાછા સુરત. લગ્ન સ્થળ શિવાંશ ફાર્મ મોટા વરાછા સુરત. અસ્તુ શ્રી. શું કરવા જઈ રહ્યા છો? આજે આપણે ત્યાં જે વેવાઈને ત્યાંથી મહારાજ આવવાના છે લગ્નનું આમંત્રણ આપવા. તો એના માટે આપણે બધી વસ્તુની બધી ખરીદી તો કરવી પડે ને, શોપિંગ તો કરવું પડે ને. એટલે શોપિંગમાં કશું છે ને, હમણાં ગલગોટા લેવા જઈએ છે, ફૂલ ને એવું લેવા જઈએ છે. અને બીજું બધું શોપિંગ મેં કરી દીધું છે. હું સવારે પેટીસ ને બધું લઈ આવ્યો. પેટીસ તો મેં બતાવી દીધી. તે પેટીસ પપ્પા લેવા ગયેલા સવારે, તો એ તો આવી ગઈ છે. પણ હવે ગલગોટા છે ને એવી બધી નાની નાની વસ્તુઓ જે લેવાની આવે તે લેવા જઈએ છે. અને અત્યારે તમને સુરત બતાવીએ. આ તો બહુ નજીક મળી ગયું આપણને. કામ થઈ ગયું આપણું. અમે તો દૂર જવાની એમાં હતા ફૂલ માટે, પણ તરત નજીક જ મળી ગયા એટલે કામ તો નજીકમાં જ થઈ ગયું. હવે બીજું કામ શું છે નેક્સ્ટ તો આપણે રાધે ઢોકળા લેવા જવાનું છે. અચ્છા, બરાબર. હવે આપણે એ તો ઘરનું જ છે એટલે એમાં વાંધો નથી. ગેસ્ટ આવશે ને તેના અડધો કલાક પહેલા જ આવીશું. ડિફરન્ટ કોથળીઓ આપી છે તે રીતના તો એવું લાગે છે કે કેનેડામાં હોય તો $5 કોથળી જ થઈ જાય. પણ ત્યાં બધું કામ થઈ ગયું છે. ઘાસ વાસ ખવડાવ્યું, ગાયને બધું જ કામ કર્યું. વાહ, મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી રેડી છે ભાઈ? હા હું ભાઈ કઈ તો રેડી થાવ. કુર્તો બુરતો હું હમણાં કુર્તો પહેરીને આવીશ. ચીલ. આ પોતા માર્યા છે ખબર પડે છે. ચોખ્ખું નથી રાખતા પછી કે ખોટું છે, એકદમ ખોટી વસ્તુ. લાઈવ પકડા છે, લાઈવ વ્લોગમાં. હેલો ગાઈસ, આજે અમારું લગ્ન લેખન હતું ફોર ગુજરાતી, જેના ગુજરાતીના લગ્ન હોય છે કાઠિયાવાડીઓમાં, જેમાં લગ્ન લેખન સૌથી પહેલી સેરેમની હોય છે કે જેમાં ઘરના બધા ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થાય છે અને પંડિતજી આવે છે જે પ્રોપર લગ્ન લખે છે, જેમાં મારું નામ હોય છે, જયનું નામ હોય છે, ફેમિલીનું નામ હોય છે અને પ્રોપર લગ્ન વાંચે છે બધાની વચ્ચે કે મારા અને જયના લગ્ન આ તિથિ, આ તારીખ, આ સમય નક્કી થયા છે. અને એ લગ્ન પૂરા લખે, એને કંકુ ચોખા કરે છે, બધા વધાવે છે એ લગ્નને અને પછી એ લગ્ન લઈને બધા લોકો જયના ઘરે જાય છે. આ ફર્સ્ટ સેરેમની છે, એના માટે હું પ્રોપર ડ્રેસઅપ થઈ છું. ઇટ્સ અ વેરી બિગ ઇવેન્ટ. પહેલી જ ઇવેન્ટ હોય છે લગ્નની કે આનાથી નક્કી, આ ઇવેન્ટથી નક્કી થાય છે કે ચાલો હવે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. ઘર પૂરું ડેકોર કર્યું છે, પૂરા ડેકોરવાળાને બોલાવેલા હતા. બધી સેરેમની બહુ વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. હવે બધા મારો ભાઈ, કઝિન બધા લોકો છે જે જયના ઘરે ગયા છે એ લગ્ન અને પંડિતજી જે પ્રોપર એન્વેલોપમાં લખ્યું છે એન્વેલોપ હવે જયના ઘરે આપશું. એ લોકો એ લગ્નને વધાવશે, એ લોકો એ લગ્નને એક્સેપ્ટ કરશે અને જ્યારે અમારા મેરેજ હશે ત્યારે એ લગ્ન ખોલવામાં આવશે. અત્યારે ગોરદાદાએ એને નાળા છેડીથી પેક કરી દીધા છે, રેપ કરીને, અને એ લગ્ન જ્યારે મેરેજમાં હસ્તમેળાપ કે જ્યારે થતું હશે ત્યારે એ લગ્ન ખોલશે અને એ લગ્ન બાંધશે બધાની વચ્ચે. તો આ હતી આજની સેરેમની.
એન્ટ્રી પહેલાં તો ફોટોગ્રાફી ચાલે છે, તો એની રાહ જોઈ રહ્યા છે અને ફોટોગ્રાફી ત્યાં ચાલી રહી છે. તો અમારો બ્લોગ પર્સનલ પણ ચાલે, ત્યાં પ્રોફેશનલ બી ચાલે એવું છે. એટલે હવે ગણેશાય નમઃ. શ્રી કુલદેવીએ નમઃ. સ્વસ્થાન શ્રી ગામ સુરત નિવાસી એવા શ્રીમાન રાજમાન રાજશ્રી નીતિનભાઈ રમેશચંદ્ર ગાંધી તથા જતીનભાઈ રમેશચંદ્ર ગાંધી તથા કુશ જતીનભાઈ ગાંધી તથા સમસ્ત ગાંધી પરિવારને જય શ્રી કૃષ્ણ. સ્વસ્થાન શ્રી ગામ રાવણી કુબા હાલ સુરત નિવાસી એવા શ્રીમાન રાજમાન રાજશ્રી હરેશભાઈ ઝીણાભાઈ લાખાણી તથા ગિરીશભાઈ ઝીણાભાઈ લાખાણી તથા મનસુખભાઈ ઝીણાભાઈ લાખાણી તથા રતિલાલભાઈ વનજીભાઈ લાખાણી તથા મહેશભાઈ ગુરાભાઈ લાખાણી તથા સમસ્ત લાખાણી પરિવારના જય શ્રી કૃષ્ણ. વાંચો કે અમારા ભાઈ શ્રી હરેશભાઈ ઝીણાભાઈ લાખાણીની સુપુત્રી ચિરંજીવી દ્રષ્ટિબેનના લગ્ન સંવત 2082 પોષ સુદ 8મ તિથિ તારીખ 28/12/2025 રવિવારના શુભ દિને નિર્ધારેલ છે. તો આપ શ્રી આપના સુપુત્ર ચિરંજીવી જયકુમારની જાડેરી જાનજોડી વેલાસર કુટુંબ પરિવાર મિત્ર મંડળ સહિત જાડેરી જાનજોડી વેલાસર લગ્ન સ્થળે પધારશોજી. શુભ સ્થળ શ્રી હરીશભાઈ ઝીણાભાઈ લાખાણી 601 અંબિકા પિનેકલ મોટા વરાછા સુરત. લગ્ન સ્થળ શિવાંશ ફાર્મ મોટા વરાછા સુરત. અસ્તુ શ્રી. પાછળથી આગળ આવવાનું. પાછળ એ તો પહેલી વાર જ કરે છે એટલે એનું બધા એક્સપ્રેશન બધું આપજો કેવી રીતના કરવાનું છે. દાદા બેઠા છે. દાદાને પાડી દેજો. સ્માઈલ રાખજો ને. હસતા મોઢે દાદાની ત્યાં જોઈને જ કરજો. તમારા હાથ સામુ જુઓ. ચલો 3 2 1 સ્ટાર્ટ કરો. આગળ ખાલી આમ હાથ ઓલા કરવાના છે. આગળ છોડી ચલો 3 2 1 સ્ટાર્ટ કરો. તૈયાર જ હતા કે મારો મને તો કે મારી દો, આપણે કઈ નહીં એવું પહેલા પાછળ બધા નવા છે, બધું નવું છે અમારે. પણ ગમે ને 3 2 1 સ્ટાર્ટ. મારો ધક્કો. ચાલો તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જોઈ તમે બધી કઈ રીતના વિધિ વિધાન બધું હોય છે, કઈ રીતના બધી ડિફરન્ટ પ્રોસેસ થાય છે. અમારા માટે બધું નવું હતું, તો અમે બધી પ્રોસેસ જે એમના માસી હતા તેમણે કીધી તે પ્રમાણે ફોલો કરી. બટ યા ધીસ ઇઝ હાઉ ઇટ વેન્ટ. આગળની બધી વિધિઓ, બધા ફંક્શન્સ હું વ્લોગમાં બતાવીશ. સો કીપ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય વ્લોગ. સી યુ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.